નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજનો જે આપણો ટોપિક છે એની સ્ટાર્ટ કરીએ, બરોબર? તો એની માહિતી તો તમને જે થંબનેલ ને આ જે આપણે પેજ ખુલ્લું છે, પેજ સ્લાઇડ કે જે તમે કહો એ ઓપન છે, તેના ઉપરથી આવી જ ગયો હશે. હવે આજની જે સ્ટોરી છે ને, આપણું જે આ ચેપ્ટર નંબર 7 જેનો આ પાર્ટ 1 છે, પાર્ટ 2 પણ આવશે. ઓકે, સો ડોન્ટ વરી, આપણે કમ્પ્લીટ ચેપ્ટર સમજવાનું છે. હવે આજે પાર્ટ 1 જે ચાલવાનું છે આપણે આજના વિડીયોની અંદર, આ સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર? આપણે જૂની જે કથાઓ છે ભગવાનની ને એની, ઇન્દ્રદેવની ને સંજીવની ને એની, બરાબર, ગુરુ શુક્રાચાર્યની ને એની, બૃહસ્પતિ, આના બધા વિશે આપણે થોડું જાણવાનું છે. પણ એની એક સ્ટોરી છે, એક કહાની છે જે જાણવી આપણને બહુ રસપ્રદ લાગશે, બરાબર? ટૂંકમાં કહો તો સૈયા સે સીધા ભૈયા, ત્યાં સુધીનો સફર આપણે મુસાફરી કરવાની છે આ સ્ટોરીની અંદર. પણ એક પાર્ટમાં પૂરું નહીં થાય, એટલે તમારે જોવો પડશે પાર્ટ નંબર 2 પણ. તો પહેલા પાર્ટ નંબર 1 સ્ટાર્ટ કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકી ધ એજ્યુકેશન હબ ઉપર હું સુશીલ કલસરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના વિડીયોની અંદર આપણે આની જ વાત કરવાની છે, એટલે કે આપણી સ્ટોરી જેનું નામ છે કચ્છ એન્ડ દેવયાની, બરાબર? આ કચ્છ એન્ડ દેવયાની જે ચેપ્ટર નંબર 7 પાર્ટ 1, કોના માટે? સ્ટાન્ડર્ડ 10, ઓનલી ઓન એજ્યુકી ધ એજ્યુકેશન હબ ઉપર, બરાબર? તો ચાલો સમય વેડફ્યા વગર શરૂ કરીએ. હવે પહેલા અહીંયા તમને એક જે થંબનેલ દેખાય છે કે આ જે તમે સ્લાઇડ જોઈ રહ્યા છો, આ છે આપણો કચ્છ, આ છે દેવયાની અને આ છે ગુરુ શુક્રાચાર્ય. સર એવું તો શું છે આમાં કે ગુરુ શુક્રાચાર્ય સાથે આ પિક્ચર જોઈને કઈ અંદાજો, ફોટો જોઈને અંદાજો નથી આવતો? કઈ વાંધો નહીં, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, બરાબર? આપણે સ્ટોરીની શરૂઆત કરીએ. સૌથી પહેલા સ્ટોરીની શરૂઆત ક્યાંથી થાય છે? તો જુઓ, સ્ટોરીનું સ્ટાર્ટિંગ આપણે જોવા જઈએ ને તો દેવો અને દાનવોથી થાય છે. આપણને બધાને ખબર છે ભાઈ કે દેવો અને દાનવો પહેલેથી જ લડતા ઝઘડતા આવ્યા છે, બરાબર? હવે એ લડવા અને ઝઘડવામાં નુકસાન બંનેનું જાય છે, પણ છતાં અમુક કારણોસર ઘણીવાર દેવોને એ પ્રમાણે દાનવો પર શું કરવો પડે છે? અત્યાચાર કરવો પડે. અત્યાચાર તો ના કહી શકાય, પણ લડાઈ બંનેની ઝઘડો થઈ જાય છે. હવે અહીંયા જ્યારે આપણે વાત કરીએ તો આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે એક મિનિટ, પહેલા આપણે થોડુંક આપણે એડજસ્ટમેન્ટ, હા રેડી. હવે શું કહે છે? ધ દેવ્સ એન્ડ અસુર્સ વર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર, કે દેવતાઓ અને અસુરો હંમેશા એકબીજા સાથે લડતા ઝઘડતા હોય છે. ધ દેવ્સ વર ફ્રોમ અમોંગ્સ ધ ગોડ્સ, બરાબર? કે કોની તરફથી? અમોંગ્સ ધ ગોડ્સ એટલે કે દેવતાઓ કોની તરફથી? ભગવાન તરફથી લડી રહ્યા હોય છે, એટલે કે સારા કર્મ માટે. ધ અસુર્સ વર ડીમન્સ, અને જે દાનવો છે કોની તરફથી? અસુર, ડીમન. ડીમન એટલે શું થાય? રાક્ષસો તરફથી લડી રહ્યા હોય છે. ધ અસુર્સ વર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ, બરાબર? વિકેડનેસ કે વિકેડનેસ એટલે શું થાય? કે ખરાબ તાકાતો, બરાબર? કે દરેક રીતે ખરાબ બાબતોમાં કે ખરાબ કૃત્યોમાં એ સૌથી હંમેશા તાકાતવર છે. ખરાબ તાકાતો એની પાસે બહુ વધારે પ્રમાણમાં હોય છે. કોના પાસે? અસુરો પાસે. એ સક્ષમ છે, કેપેબલ એટલે સક્ષમ છે દરેક પ્રકારની ખરાબ તાકાતોથી. સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. માઇટી કિંગ્સ, માઇટી કિંગ્સ એટલે શું થાય? તાકાતવર રાજા. જે બહુ તાકાતવર હોય ને એને કહેવાય માઇટી, બરાબર? અને ઓલ માઇટી એટલે જે સૌથી તાકાતવર, એની જેટલું તાકાતવર કોઈ ન હોય. અને આપણે એ કોને કહીએ છીએ? ભગવાનને, બરાબર? તો અહીંયા વાત કરેલી છે કે અહીંયા જે દાનવો છે એવું નથી કે ખરાબ છે, અમુક સારા રાજાઓ પણ થઈ ચૂક્યા છે, બરાબર? તો એવી જ રીતે ઘણા સારા શાસકો પણ છે, ઘણા તાકાતવર પણ સાબિત થયેલા છે. હવે આ બંને વચ્ચે જે લડાઈ થાય છે ને એમાં નુકસાન બંનેને થાય છે. કઈ રીતે? ચલો જો કીધેલું છે, in their fight with the devs the asurs had an advantage, કે આ બંનેની જે લડાઈ થાય દેવતાઓ અને દાનવોની, એમાં સૌથી વધારે ફાયદો કોને થતો હોય છે? મતલબ એડવાન્ટેજ, ફાયદો અમુક અંશે આપણે કહીએ ને સપોર્ટ, તો સપોર્ટ કોને વધારે હોય છે? અસુરોને. કઈ રીતે? જો, બરાબર, they had on their side a great sant and teacher, બરાબર? કે એમની તરફ ગ્રેટ સેન્ટ નહીં વાંચવાનું, અને શું વંચાશે? સંત વંચાશે. કે એમની તરફથી કોણ હોય છે? મહાન સંત અને એક શિક્ષક, એક ગુરુ, ગુરુ શુક્રાચાર્ય. કોની તરફ હોય છે? દાનવો તરફ હોય છે. who knew the mantra
or magic formula for bringing dead people back to life, કે જેને એક મંત્ર ખબર હોય છે શેના વિશેનો, કે જેથી કરીને એ મરેલા વ્યક્તિને પણ શું કરી શકે, પાછા જીવિત કરી શકે. હવે આપણને ખબર છે આજના સમયમાં એ વસ્તુ શક્ય નથી, બરાબર. તો એ મંત્ર ખાલી કોની પાસે હોય છે? ગુરુ શુક્રાચાર્ય પાસે હોય છે. બીજા દેવતાઓ પાસે કોકની પાસે હશે ને, તો જાણવું તો પડશે. ચલો, હી રિસ્ટોર્ડ એટલે પુનઃ પ્રાપ્ત કરવું અથવા પુનઃ જીવિત કરવું, રિસ્ટોર્ડ ટુ લાઈફ, કે એમને પાછા જીવન આપે છે. મેની અસુર્સ who were killed in the battles against the devs, કે દેવતાઓને વિરુદ્ધ જે અમુક અસુરોનો અંત થયો હોય છે, બરાબર, એમને પાછા શું કરે છે? જીવનદાન આપતા હોય છે, ફરીથી જીવિત કરી દે છે. કેમ? ભાઈ એમની પાસે મંત્ર છે તો એનો ઉપયોગ તે કરવાના, બરાબર. અને એના કારણે દેવતાઓને બહુ મોટા પાયે નુકસાન થાય છે. હવે દેવતાઓ શું કરે છે? ચાલો જોઈએ. The devs did not have anybody who knew that mantra, કે હવે દેવતાઓ પાસે એવું કોઈ વ્યક્તિ હોતું નથી, એવું કોઈ જ્ઞાની હોતું નથી કે જેને એ સંજીવની મંત્ર આપણે એ કીધેલો છે, બરાબર, કે જે મરેલાને પુનર્જીવિત કરવાનો જે મંત્ર છે એ જાણતું હોય. They went to their chief advisor. chief advisor એટલે શું થાય? મુખ્ય સલાહકાર. શું થશે? મુખ્ય સલાહકાર. કે તેઓ ક્યાં જાય છે? પોતાના મુખ્ય સલાહકાર પાસે જાય છે. બૃહસ્પતિ and sought his help, કે કોની પાસે? મુખ્ય સલાહકાર જેમનું નામ છે બૃહસ્પતિ, એમની પાસે જાય છે અને એમની પાસે sought his help એટલે કે તેમની મદદ માંગે છે. But બૃહસ્પતિ said, I do not know the science of giving life to the dead, કે પણ બૃહસ્પતિ શું કહે છે? ભાઈ માફ કરજો પ્રભુ, મને નથી આવડતું, મારી પાસે એવું કોઈ વિજ્ઞાન નથી, મને એવા કોઈ વિજ્ઞાનની કે જ્ઞાન, એવું વિજ્ઞાનનું જ્ઞાન નથી કે જેથી કરીને હું મરેલાને શું કરી શકું? પાછા જીવિત કરી શકું. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, અને એ માત્ર ને માત્ર કોને ખબર છે? વન એન્ડ ઓનલી ગુરુ શુક્રાચાર્યને જ ખબર છે. બીજા કોઈની પાસે એ મંત્ર નથી. કદાચ જાતે બનાવ્યો એવું પણ બની શકે, બરાબર. somebody from your side should go to him and stay with him as his student and learn the secret, કે તમારામાંથી કોઈ પણ, તમારામાંથી મતલબ દેવતાઓ તરફથી કોઈ પણ દેવે કે કોઈ પણ વ્યક્તિએ શું કરવું પડશે? ત્યાં એમનું શિષ્ય બનીને જવું પડશે અને તેમની પાસેથી વિદ્યા શીખવી પડશે, બરાબર. ચાલો, હવે અહીંયા શું થાય છે? તો કે વિદ્યા શીખવા માટે મોકલીએ તો ખરો, પણ મોકલીએ કોને? તો અહીંયા હવે વાત દેવતાઓ કોને મોકલે છે એ આપણે જોવાનું છે. કોને? પોતાની તરફથી ગુરુ શુક્રાચાર્ય પાસે મોકલે છે. ચાલો, we have nobody with us to understand such a undertake such a difficult task, કે બરાબર, કે અમારી પાસે કોઈ એવું વ્યક્તિ નથી કે જે શું કરી શકે આટલું મોટું જે ડિફિકલ્ટ ટાસ્ક એટલે શું થાય? નિશ્ચિત કાર્ય, કે જે આ આટલું બધું અઘરું નિશ્ચિત કાર્ય કરી શકે. But we feel that your own son Kach would be the best choice for this purpose. Purpose એટલે શું થાય? હેતુ, ઉદ્દેશ્ય, બરાબર. કે પણ દેવતાઓ પ્રસ્તાવ મૂકી, ભાઈ પણ અમને એવું લાગે છે બૃહસ્પતિજી કે તમારો પોતાનો પુત્ર, જેનું નામ શું કીધું છે? કચ્છ, બરાબર. ઘણી જગ્યાએ તમને કાચા લખેલું દેખાશે આમ, બરાબર, પણ હકીકતમાં એ નામ શું છે? કચ્છ. ઓકે. હવે તો કે ભાઈ અમે એવું વિચારીએ છીએ, અમારું માનવું એવું છે કે આમાં બીજું કોઈ નહીં, આ ઉદ્દેશ્ય માટે કે આ કાર્ય માટે તમારો પોતાનો દીકરો એ સર્વશ્રેષ્ઠ રહે છે, જેનું નામ છે કચ્છ. હવે બૃહસ્પતિને એમ જ કહી, તમે આઈડિયા આપો ને, હવે તમે સોલ્યુશન આપો, તમારી પાસે જ છે. ચાલો, બૃહસ્પતિ શું કહે છે? જો, બૃહસ્પતિ thought for a while and then said, yes, let Kach go. થોડી વાર વિચાર, યાર મોકલી તો દે, પણ પછી તકલીફ પડી તો એનાથી થશે, એને આવડશે, એટલે શું કરે છે? થોડી વાર વિચારે છે અને પછી કઈ નહીં, ચાલો એને મોકલીએ, કઈ વાંધો નહીં. હવે એના પિતાજી એટલે કે કચ્છના પિતાજી બૃહસ્પતિએ તો કહી દીધું, પણ કચ્છની તે મરજી જાણવી જરૂરી છે ને, એટલે કચ્છની પાસે જાય છે. બધા દેવો કચ્છને બોલાવે છે, બરોબર. હવે કચ્છ શું કહે છે? જો, the devs called Kach and asked him if he could render them his service. બરોબર, render them his service મતલબ શું? તેમની સેવા કરશે, તેમને અર્પણ કરશે, પોતાની સેવા આપશે. ઓકે, કે પોતે કાર્ય કરશે તેમના માટે. ટૂંકમાં જો અહીંયા ચર્ચા વિચારણા થાય છે, બરાબર બધાની. હવે અહીંયા થાય છે શું? તો કે આ બૃહસ્પતિ છે. હવે અહીંયા થાય છે શું? તો કે સર આ કોણ છે? હવે એ જાણવાનું છે. આ મેઇન કેરેક્ટર છે, બરાબર. એટલે તમને અંદાજો આવી ગયો છે કે કોની વાત થઈ રહી છે? દેવયાની.
તો શું કહે છે, દેવતાઓ કચ્છને બોલાવે છે અને એને કહે છે કે તારે આટલું આટલું કામ કરવાનું, તું અમારી મદદ કરી દે ને જરાક આ કામ કરી દે એમ. ત્યારે શું કહે છે એને, ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસિપલ. ડિસિપલ એટલે શું થશે, શિષ્ય. બરાબર, કે તું શુક્રાચાર્ય પાસે જા અને તેમનો શિષ્ય બનીને રહેજે. એઝ લોંગ એઝ ઇટ ઇઝ નેસેસરી. નેસેસરી મતલબ જ્યાં સુધી જરૂરી હોય, જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી શું કરજે કે આપણે શું કરવાનું છે કે ત્યાં સુધી તારે જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી તું એનો શિષ્ય બનીને રહેજે. તારે ગમે એમ કરીને તારે શું કરવાનું છે કે કામ કરવાનું છે. કે તું શેના માટે, ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ. રેઝિંગ ધ ડેડ એટલે રેઝિંગ એટલે ઊભું કરવું, સિમ્પલ ભાષામાં કહીએ તો જીવિત કરવું. બરાબર, કે તારે મૃત્યુ પામેલાને જીવિત કરવાનો જે વિજ્ઞાન છે એ તારે શું કરવાનું છે, એમની પાસેથી શીખવાનું છે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન. ડિવોશન એટલે શું થાય, સર્વ એટલે સમર્પણ. બરાબર, ડિવોશન એટલે સમર્પણ ભાવના, કે સમર્પણ ભાવના સંપૂર્ણ રીતે એને શું કરી દેજે, તું સમર્પિત થઈ જજે. બરાબર, સમર્પિત થવા માટે કે તું બસ એકે એમ કરવા જ મળજે, પણ ગમે એમ કરીને શું કરજે, સંજીવની મંત્ર કે ભાઈ મરેલાને પાછે જીવિત કરવાનો મંત્ર તારે જાણીને આવવાનો. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની. જો કેવી સલાહ દે કે એવું લાગે ને તો એક કામ કરજે, તું કોનો, દેવયાની નો મિત્ર બનીને રહેજે. બરાબર, હિઝ બ્યુટીફુલ ડોટર. આપણે કીધું ને આ સુંદર સ્ત્રી, આ સુંદર ગુરુ શુક્રાચાર્યની પુત્રી. બરાબર, એની વાત થાય છે કે એની એક સુંદર દીકરી છે. બરાબર, that will help you in attaining your objective. attaining એટલે ઉદ્દેશ્ય પૂર્તિ થાય. શું થાય, ઉદ્દેશ્ય પૂર્તિ. એનો અર્થ થાય attaining your objective. બરાબર, attaining એટલે પૂર્તિ, objective એટલે ઉદ્દેશ્ય, કે તારા ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં એ તને શું થશે, આજ નહીં તો કાલ મદદરૂપ થશે. ચાલો આગળ શું કહે છે, હવે કચ્છને આવતો કહી દીધું. હવે કચ્છનો રિસ્પોન્સ શું છે, ચાલો ઓર્ડર તો આપી દીધું ભાઈ તારે આ કામ કરવાનું છે. બરાબર, કચ્છને કહી દીધું ભાઈ લઈને જરાક આ કામ કરના કાલ. ત્યારે એટલે શું કહે છે, હવે કચ્છ શું રિસ્પોન્સ આપે, જો કચ્છ પ્રોમિસ્ડ. પ્રોમિસ્ડ એટલે વચન આપવું. કચ્છ શું આપે છે, વચન આપે છે ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. કે એનું જે મિશન છે ને, એનું જે કાર્ય છે ને, આ શું કાર્ય છે એને, તો કે ભાઈ જે સંજીવની મંત્ર લાવવાનો છે. બરોબર, હવે એ જે મિશન છે ને એ શું કરશે, ગમે એમ કરીને બને ત્યાં સુધી પૂર્ણ કરશે. વચન આવે પૂર્ણ કરીને આવશે. He took leave of the devs and went to શુક્રાચાર્ય's hermitage. hermitage એટલે આશ્રમ. બરાબર, કે શું કરે છે એ ત્યાંથી બધાની આજ્ઞા લે છે અને આજ્ઞા લેતાની સાથે ક્યાં નીકળી પડે છે, ગુરુ શુક્રાચાર્યના આશ્રમે નીકળી પડે છે અને પહોંચી પણ જાય છે. The great sage. sage એટલે શું થાય, સંત, સંન્યાસી આપણે એમ કહી શકીએ. બરાબર, કે સંત એટલે શું છે કે મહાન સંત received him with all kindness. કે એને શું કરે છે, સંપૂર્ણ રીતે એને સ્વીકારે છે, ભાઈ સંપૂર્ણ દયાળુતા સાથે સ્વીકારે છે. હા ભાઈ કઈ નહીં, ચાલો આવી જાઓ, વાંધો નહીં. હવે કઈ રીતે સ્વીકારે છે એની પાછળ એ આપણને કીધેલું છે, ભાઈ આ રીતે સ્વીકારે છે. ચાલો હવે અહીંયા શું છે, તો આપણને શું કીધું છે, ઓ ગ્રેટ ટીચર, હે મહાન ગુરુ. ટીચર એટલે ગુરુ એમ, હે મહાન ગુરુ. આવું કચ્છ કહે છે, એની સાથે ખાલી આટલું નથી કીધું, બીજું આ રીતે એ જ કહે છે. તો કચ્છ શું કહે છે, હે મહાન ગુરુ, I am a Kutch, the son of બૃહસ્પતિ. જો ખોટું નથી બોલતો, ધ્યાનથી સાંભળજો, એ ખોટું એ ધારતો તો બીજું કહે કે ભાઈ હું એક સામાન્ય માણસ છું, ભાઈ આમ છે કે તેમ છે, પણ એ ખોટું બોલતો નથી. શું કહે, ચોખ્ખું કહે છે, ભાઈ નમસ્કાર, પ્રણામ ગુરુદેવ, હું કચ્છ છું અને હું બૃહસ્પતિનો પુત્ર છું. બરાબર, હવે દેવતા અને દાનવો વચ્ચે જે લડાઈ થઈ ને એમાં અમુક અંશે જો ગુરુ શુક્રાચાર્ય છે એ પણ ભાગ લે છે, કારણ કે આપણે જોયું એ પ્રમાણે અસુરોની સાઈડ છે. ઓકે, તો હું બૃહસ્પતિનો પુત્ર છું, તો એને તો ભાઈ એમ કહે છે ને, ભાઈ તું હાલે હું છે ભાઈ, કાંઈ હું શીખવાડો નથી, તું નીકળાવ, તું હે ને તું દુશ્મન થઈને મારી પાસે આવે છે, કઈ પણ શકે. પણ આપણે ગુરુ શુક્રાચાર્ય એવું કરતા નથી. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. કે મારે શું બનવું છે, તમારું શિષ્ય બનવું છે. બરાબર, હવે આઈ એમ eager to gain knowledge of સંજીવની વિદ્યા at your feet. બરાબર, કે ઈગર એટલે ઉત્સુક, કે હું ખૂબ જ ઉત્સુક છું. શેના માટે, ટુ ગેઇન. ગેઇન એટલે મેળવવો અથવા વિકાસ કરવો. બરાબર, અથવા વિકાસ કરવો અથવા તો મેળવ. કે શું મેળવવા માટે, નોલેજ. નોલેજ એટલે જ્ઞાન. શેનું જ્ઞાન, તો કે સંજીવની વિદ્યાનું જ્ઞાન તમારી પાસેથી મેળવવા માટે હું ઘણો ઉતાવળો છું, ઘણો ઉત્સુક છું, મને જાણવાની બહુ ઈચ્છા છે. બરાબર, હવે આની જ સાથે અહીંયા શું થાય છે,
આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? હવે શુક્રાચાર્યને કહી તો દીધું કે ભાઈ ગુરુ શુક્રાચાર્ય, હું બૃહસ્પતિનો પુત્ર છું, બરાબર, હવે મારે આ કામ છે, મારે આ શીખવું છે તમારી પાસે. તો હવે ગુરુ શુક્રાચાર્ય શું રિસ્પોન્સ આપે છે એ તો જાણવું પડે ને, કારણ કે હવે એને એક્સેપ્ટ કરે છે તો આ કહાની કંઈક આગળ વધે. બાકી કહાનીનો અંત તૈયાર થાય. બાકી કચ્છને શું કરતું રહેવું પડે અલગ અલગ રીતે. પેલા પિક્ચરોમાં આવે ને કે ટ્રાય કરતો રહે, હું શીખીને રહીશ, તમે મને એક્સેપ્ટ કરો કે ના કરો, તેને એવું થાય. પણ એવું બને છે કે નહીં, ચાલો એ જોઈએ. હવે શું કહે છે કે ગુરુ શુક્રાચાર્યને પૂછે છે કે તું ભાઈ બૃહસ્પતિનો પુત્ર છે? જો if so, what can I teach you that your father can't? બરાબર, કે હોય તો પછી એવું તો શું છે કે જે હું તને શીખવી શકું? તું બૃહસ્પતિનો પુત્ર થઈને તું મારી પાસે શીખવે એવું તો શું છે જે તને તારા પિતાજીએ નથી શીખવાડ્યું, તને નથી આવડતું, કે તારે મારી પાસે શીખવું? ચાલો અહીંયા જો, હવે આ શું છે? ગુરુ શુક્રાચાર્ય, અને આ કોણ છે કીધું એ પ્રમાણે કચ્છ. હવે આ બંને વચ્ચે વાતચીત થાય છે ને શું કરે છે કે ભાઈ કન્વિન્સ કરે છે, ભાઈ મને પ્લીઝ પ્રભુ ગુરુદેવ શીખવાડી દો ને, બે તમારો શિષ્ય માની લો, ચાલો, બરાબર. એટલે શું કહે છે, એવી રીતે પૂછે છે. એનીવે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ, કે તું મારી પાસે શેમાં આવ્યો છે? જ્ઞાનની શોધમાં આવ્યો છે. હવે સીધી વાત છે, I shall be happy to help you in whatever way I can, કે મારે તો ખુશ થવું જોઈએ કે તું મારી પાસે જ્ઞાન મેળવવા, બૃહસ્પતિનો પુત્ર મારી પાસે જ્ઞાન મેળવવા માટે, મારી પાસે ભણવા માટે આવ્યો, અને હું જે રીતે શક્ય એ રીતે હું તારી મદદ કરી શકું, બરાબર, એટલે મારે તો ખુશ થવું જોઈએ. I shall be at your service from now on, said Kach. તો કચ્છ શું કહે છે, બરાબર, કે આજથી હું તમને સમર્પિત છું, આજથી હું તમારી સેવામાં અખંડ હાજર છું, તમે બસ મને કામ કહો, શું કરવાનું છે, તમે મને શિષ્ય માની લો, બસ, બરાબર. એટલે હવે શું થાય છે કે ગુરુ શુક્રાચાર્ય એને જો વધારે કઈ કામ નહીં સોંપે. કેમ? વધારે કામ સોંપે તો એ કાલ સવારે કઈ પણ એને ખ્યાલ આવી શકે, ભાઈ ઓકે આ વસ્તુ આવી રીતે થાય છે, કે બીજું કોઈ પણ રીઝન હોય શકે, પણ એને વધારે કઈ કામ સોંપતા નથી. બેઝિક હળવા જે કામો છે એ સોંપે છે. હવે એ કામો શું કરવાનું કે જો, તો ગુરુ સેડ શુક્રાચાર્ય, આ પાછળ જે પણ આપણે આગળથી સમજવાનું છે, શુક્રાચાર્ય શું કહે છે, યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક યet, કોઈ ભારે કામ તારે, મતલબ બહુ મહેનત વાળું કામ તારે, ભારે મતલબ વજન ચૂકવાનું એવા અર્થમાં નથી, બહુ મહેનત વાળું કામ તારે કઈ કરવાનું નથી. તો કે તો શું કરવાનું છે? You can help me in my prayers by bringing flowers from the jungle, કે bringing એટલે લાવવું, કે તું મારી મદદ શું કરીને, કે ભાઈ જે હું પ્રાર્થના કરું એના માટે જે ફૂલો અને બધું લાવવાનું હોય તું જંગલમાંથી ફૂલો ને એવું લાવીને મારી મદદ કરજે. You can also bring firewood for my sacrificial fire, બરાબર. સેક્રિફિશિયલ ફાયર શું થાય? સિમ્પલ ભાષામાં કહું તો હવન, બરાબર, કે હવન કે પૂજા કે કથા કે જે કંઈ પણ કરો એના માટે જે લાકડાઓ જોઈએ ને એને, બરાબર, પેલા તો સંત એ જ કરતા વધારે, બરાબર, તો એના માટે જે લાકડાઓની જરૂર હોય એ તું મને લાવી આપજે. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, બરાબર, અને તું મારી ગાયોનું પણ. લુક આફ્ટર માય કાઉસ મતલબ શું થાય છે કે ભાઈ મારી ગાયોની પાછળ જોજે, એમ ના રે ભાઈ, એનો મતલબ થાય કે ભાઈ તો તારે મારી ગાયોનું પણ શું કરવાનું છે? ધ્યાન રાખવાનું છે. ટેક them out for grazing એટલે ચરવું, બરાબર, કે એમને ચરવા માટે પણ લઈ જજે. and bring them back when they are fed એટલે ચરી લેવું, બરાબર, કે અને જ્યારે ચરી લે ત્યારે શું કરજે? એમને પાછા પણ લેતા હોય છે, બરાબર, મતલબ ચરાવવા લઈ જવાનું લાવવાનું કામ પણ એને જ કરવાનું છે. હવે અહીંયા શું થાય છે? I shall try to do everything to your satisfaction. હવે કચ્છ પણ એમને સારું લગાડવા માટે કે ભાઈ સાચા મનથી એવું કહે છે કે ભાઈ તમે જે કહેશો ને હું કરીશ પ્રભુ, તમે બસ કયો, હું તમે જે કહેશો ને એ કામ કરવા માટે હું તૈયાર છું. આવું કચ્છ કહે છે. Thus કચ્છ began to live with શુક્રાચાર્ય, અને આવી રીતે શું કરવા મળે છે? કચ્છ કોની સાથે રહેવા મળે છે? ગુરુ શુક્રાચાર્ય સાથે રહેવા મળે છે. Because of his keen devotion એટલે સમર્પણ, બરાબર, કે એનો સંપૂર્ણ રીતે સમર્પિત થઈ ગયો છે એ જોઈને, એન્ડ ગુડ સર્વિસ અને સારી સેવા ભાવના સાથે જે કામ કરી રહ્યો છે એના કારણે he won the favor of શુક્રાચાર્ય, કે શુક્રાચાર્યનું મન જીતી લે છે. વાહ, તું જ કામ કરે છે બધા, બરાબર, મને બહુ આનંદ થયો, એમ સિમ્પલ ભાષામાં કહીએ તો, કે એટલી સારી રીતે પોતાના ગુરુદેવનું ધ્યાન રાખે છે. કચ્છ વોઝ યંગ, કે કચ્છ કેવો હોય છે? યુવાન હોય છે, હેન્ડસમ હોય છે. હેન્ડસમ મતલબ સુંદર, સુંદરતા માટે બે વર્ડ છે, એક હેન્ડસમ અને એક બ્યુટીફુલ,
બરાબર. બ્યુટીફુલ શબ્દ કોના માટે વપરાય છે? સ્ત્રી માટે, બરાબર. સ્ત્રી, છોકરી, તમે જે કહેવાય. અને બીજો છે હેન્ડસમ. હેન્ડસમ કોના માટે વપરાય? પુરુષો માટે, બરાબર. પુરુષો એટલે શું થાય? આપણને ખબર જ છે પુરુષ એટલે, પણ તમારે ધ્યાન રાખવાનું છે કે ભૂલમાં પણ હેન્ડસમ શબ્દ તમારી બેનને કહેવાય નથી કે દીદી યુ લુકિંગ સો હેન્ડસમ. ભાગવાની તૈયારી રાખવી પડે, બરાબર. હા, પણ એક વસ્તુ કહું, ટ્રાય ઇટ એટ યોર હોમ. ટ્રાય ઇટ એટ યોર હોમ બાય ઓન રિસ્ક, બરાબર. બાય ટેકિંગ ઓન રિસ્ક, કે તમે ભાઈ જાતે રિસ્ક લેવા માંગતા તો ટ્રાય કરજો, પણ ભાગવાની તૈયાર રાખજો, એટલી સલાહ હું આપીશ, બરાબર. કારણ કે બેનને જલ્દી ગુસ્સો ન થાય, પણ જો ગુસ્સો થાય તો સમજી લેવાનું કે જય શ્રી રામ. ચાલો, એટલે એ શું કે છે કે એ બહુ યુવાન હોય છે, હેન્ડસમ પણ હોય છે, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. ફર્સ્ટ સાઇટ એટલે પહેલી નજર કા પ્યાર હે ભાઈ, બરાબર. દેવયાનીને શું થાય છે? એ બહુ હોશિયાર હોય છે, અને એમાં કોઈ શંકાને સ્થાન નથી કે દેવયાનીને પહેલી જ નજરમાં કોની સાથે? કચ્છ સાથે પ્રેમ થઈ જાય છે. બટ કચ્છ was a student and he could not respond to her love. પણ હવે દેવયાનીના પિતાજી કચ્છના શું થાય? ગુરુદેવ થાય. તો એને એક સ્ટુડન્ટ થયો ને, તો એ સ્ટુડન્ટ હોવાના કારણે એ એના પ્રેમને સ્વીકારી શકે નહીં. એના માટે શું કરે? શાંતિથી કુંડળી મારીને બેસી, આપણે કાંઈ આવા જલજાલમાં પડવા નથી, શાંતિથી ગુરુદેવની સેવા કરો, વાત પતી ગઈ, બરાબર. ઓલ ધ સેમ કચ્છ liked her and considered her a friend. પણ એ છતાં એને શું કરે છે? એક મિત્ર તરીકે માને છે, બરાબર. he gathered flowers. gathered flowers એટલે શું કરે છે? એના માટે ફૂલો ભેગા કરે છે અને ફળ પણ ભેગા કરે છે. for her and helped her in her household duties. household duties એટલે શું? ઘર વખરીના જે કામો હોય ને, વાસણનું ને કચરા પોતાને જે બધું આપણે કહીએ, તે બધામાં પણ શું કરે છે? એ કામોમાં કચ્છ દેવયાનીને મદદ કરે છે. sometimes they would wander about the jungle. wander about the jungle એટલે શું કરે છે? ક્યારેક જંગલમાં ફરવા માટે પણ એ નીકળે છે. and at times they sang and danced together. અને એ સમયે શું કરે છે? નાચે પણ છે, ગાય પણ છે, અને જલસા કરે, મતલબ ફરે છે, હરે ફરે છે બંને સાથે, બરાબર. ગીત ગાતા જાય ને એવી રીતે. In course of time, the ushers found out why Kutch was staying with શુક્રાચાર્ય. અને આ સમયગાળા, in course of time મતલબ આ સમયગાળામાં, તે સમયગાળા દરમિયાન અસુરોને ખબર હોય. હવે આ બધું થાય તો સીધી વાત છે, અસુરોને તો ચીડ ચડે જ ને, કારણ કે દેવતાઓ તરફથી કોઈ આવે ને ગુરુ એના ગુરુ સાથે રહેવા મળે ને, એ ચોખ્ખા શબ્દ કે ભાઈ મારે સંજીવની વિદ્યા શીખવી છે, બરાબર. તો દેવતાઓને જે મોકલેલા છે કચ્છ, એની ઉપર અસુરોનો શું થાય? ગુસ્સો તો આવે. એટલે અસુરોને ખબર પડી કે કચ્છ અહીંયા શું કામ રહી છે ગુરુ શુક્રાચાર્ય સાથે, બરાબર. they did not want the secret reviving dead people to be known to the devs. બરાબર. કે નતા ઈચ્છતા કોણ? અસુરો, કે ભાઈ કોઈ પણ સંજોગે આજે સંજીવની વિદ્યાનો જે મંત્ર છે એ કોને ખબર પડે? દેવતાઓને ખબર પડે. therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. કે એટલા માટે કે ભાઈ એમનું સારું થાય એના માટે શું પ્લાન કરે છે, કે શું ઈચ્છતા હોય છે કે ભાઈ જેથી કરીને એક કચ્છ એના ગુરુ શુક્રાચાર્યના આશ્રમમાંથી શું થાય? જતો રહે. હવે જતો રહે તો કચ્છ તો નિર્ણય લઈને આવ્યો હોય ને, પ્રોમિસ કરીને આવ્યો દેવતાનું વચન આપ્યું, હું ત્યાંથી લઈને જ આવીશ, સંજીવની વિદ્યા હું મેળવીને આવી, બરાબર. તો હવે જેમ તમે જવાનો નથી, કારણ કે ગમે એમ તો દેવતાનો તરફથી આવ્યો છે, અને દાનવોને એના પર ગુસ્સો તો આવવાનો જ છે, બરાબર. એટલે હવે એક જ ઉપાય દેવતાઓને દેખાય. શું દેખાય? જો that could only be done by killing him. અને એ માત્ર એક જ કાર્ય, એક જ વાત દ્વારા શક્ય હતું, અને એ શું છે? કે એનું ખલ્લાસ કરીને, મર્ડર કરીને. ચાલો. one day when Kutch was taking his master's cow to the jungle, the asurs waylaid him and killed him. કે શું કરે છે? એક દિવસ જ્યારે કચ્છ શું કરતો હોય છે? પોતાના ગુરુની જે ગાયો છે એ ચરાવવા માટે જંગલમાં જાય છે, ત્યારે શું કરે છે? અસુરો એને પકડીને શું કરી નાખે? ખલ્લાસ કરી નાખે, મારી નાખે, મતલબ એનું હત્યા કરી દે છે. but they had to do away with his body. પણ હવે એના શરીરનું શું કરવું? મારી તો નાખ્યો, ચાલો જીવ તો જીવ, પણ શરીર તો છે ને, હવે શરીરનું શું કરવું? they were afraid that શુક્રાચાર્ય, કે તેઓને ડર હોય છે, બરાબર. afraid એટલે ડર હોય છે. that શુક્રાચાર્ય might revive Kutch, કે શુક્રાચાર્યને પ્રિય બનતો ગયો છે, બરાબર. એટલે કદાચ શુક્રાચાર્યને પાછો શું કરી દે? જીવિત કરી દે. so they cut his body into pieces and gave the pieces to wolves and jackals.
કે કોને, શિયાળ ને વરુ ને બધા જે હોય છે ને જંગલી પ્રાણીઓ, એને શું કરી દે છે, એના શરીરના ટુકડા કરીને પીસિંગ એને ખવડાવી, બરાબર, એટલે કે ખવડાવી દે છે. હવે એ ટુકડા કરીને પ્રાણીઓને ખવડાવી દે છે, જંગલના પ્રાણીઓને. હવે થાય છે શું કે દેવયાનીને તો કચ્છ સાથે પ્રેમ છે, એટલે હવે દેવયાની કોની રાહ જોશે કે ભાઈ કચ્છ તો મરી ગયો, દેવયાની શું કરવાનું કે એને રાહ જોને એમ કરીને જો બેઠી મસ્ત. કોની, કચ્છની રાહ જોતી હોય છે. ભાઈ બહુ મોડું થઈ ગયું, કચ્છ આવ્યો નહીં. In the evening, Devyani was waiting for Kutch, but the calves returned home without him. કે ભાઈ દેવ્યાની રાહ તો જોતી હોય છે કચ્છની, પણ કચ્છ વગર જ તે ગાયો શું થતી રહે છે, પાછી આવતી રહે છે. પ્રાણીઓનું એક શેડ્યુલ ફિક્સ હોય, એને જ્યાંથી તમે લઈ જાઓ ને, જે રીતે એનો ડેલીનો રૂટ હોય, ડેલીના રૂટે આવીને પાછી જાઓ ત્યાં આવી જાય, બરાબર. એટલે શું કરે છે, એના વગર ગાયો પાછી આવતી રહી જાય છે. એટલે દેવ્યાની શું થઈ જાય છે, અપસેટ થઈ જાય છે, કે દેવ્યાની વોઝ અપસેટ, કે દેવ્યાની કેવી થઈ ગઈ હતી, દુખી થઈ ગઈ હતી આ જોઈને. She went to her father and said, કે એના પિતાજી પાસે જાય છે અને કહે છે, the sun has set, the cows have returned home, કે સૂર્ય આથમી ગયો છે, ગાયો પણ આવી ગઈ છે, બરાબર. Kutch has not come, પણ કચ્છ આવ્યો નથી. He is either lost or dead. જો ટોટલી નેગેટિવ વિચારો એમ, કે શું કહે છે, કાં તો મરી ગયો છે કાં તો ખોઈ ગયો છે, બીજું કાંઈ ન થયું કે ભાઈ કંઈક વસ્તુ લેવા રહી ગયો હોય, કે કંઈક વસ્તુ રહી રસ્તામાં અંદર હોય એટલે થોડોક શાંતિ ધીમે ધીમે આવતો હોય, કે થોડોક મોડો આવતો હોય, ગાયની પાછળ આવશે આમ કે તેમ, કોઈ વસ્તુ નહીં, જંગલમાં થોડાક ભટકી હોય પણ આવી જશે, કાં તો મરી ગયો છે કાં તો ખોવાઈ ગયો છે, બસ ડાયરેક્ટ વાત, બરાબર. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક, આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. આ જાહેર કરી દીધું કે ભાઈ મારે એના વગર ના ચાલે. એટલે શું કહે છે કે ભાઈ બાબા કચ્છને, પિતાજી કચ્છને પાછા લાવો, નહીતર હું જીવતી નહીં રહી શકું, બરાબર. એ ઓક્સિજન છે દેવયાની નો. ચાલો જોઈએ, શુક્રાચાર્ય, ઓક્સિજન બી લાઈક હમ अपनी जॉब छोड़ दे फिर, બરાબર. ઓક્સિજન ને બધા અમે શું કરી, તમે નોકરી છોડી દઈએ, એની જેવી હાલત થાય છે. એટલે એ શું કહે છે, શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ while. કન્સિડર્ડ મતલબ ચિંતિત થવું, બરાબર. ઘડીક તો ગુરુ શુક્રાચાર્ય પણ શું થઈ જાય, ચિંતામાં આવી જાય છે. as to what could have happened to કચ્છ, કે ભાઈ કચ્છને થયું શું હશે, કેમ કચ્છ હજી આવ્યો નહીં, એ ઘડીક તેને ચિંતા થવા મળે છે. He felt that Kutch was dead and said, કે એને અંદાજો આવી જાય છે ગુરુ શુક્રાચાર્ય કે ભાઈ કચ્છનું શું થઈ ગયું છે, મૃત્યુ થઈ ગયું છે. એટલા માટે શું કહે છે કે I shall bring him back to life, wait a little. અને પછી કહે છે કે ભાઈ મારે એને શું કરવો પડશે, પાછો જીવતો કરવો પડશે, તો 2 મિનિટ ખમ. Then he silently said the secret mantra or magic formula, બરાબર. અને પછી શું કહે છે, એકદમ શાંતિથી હોઠ પકડાવે ને, બરાબર. મહર્ષિઓ એ જોજો કોઈ પણ શ્લોક બોલતા હશે ને, જે જ્ઞાની વ્યક્તિ હોય તો એ જોરથી, અમુક શ્લોકો જોરથી કોઈ દિવસ નહીં બોલે, એ મનમાં જ ઉચ્ચારણ કરે છે. શ્લોક ભલે તમને ખબર હોય તો પણ, બરાબર. એટલે શું કરે છે કે ભાઈ ધીમેથી એ સિક્રેટ મંત્ર, જે સંજીવની મંત્ર છે, જાદુઈ સૂત્ર, જાદુઈ શ્લોક છે, એ બોલે છે, બરાબર. હવે આગળ શું થાય છે કે at once Kutch appeared before the master. અને કચ્છ ક્યાં પ્રગટ થઈ છે, સીધો જો અહીંયા છે ને રાહ જોવે છે, બરાબર, કે ભાઈ પછી આવી જાય છે. એટલે સીધો અહીંયા પ્રગટ થઈ જાય છે. હું એલા વગર બોલાવવા જો, મારે નહીં જવાનું કઈ, બરાબર. એટલે તરત એમની સામે અપિયર્ડ એટલે પ્રગટ થવું, દેખાવ, કે એમની સામે પ્રગટ થઈ જાય છે. when Devyani asked him why he was late, લે મોડું હું કામ થયું એમ પૂછી હતી, એમ નથી કીધું ભાઈ તું ક્યાં મરી ગયો તો હું થયું, તું આ તે કઈ નહીં, મોડું હું કામ થયું, બરાબર. કે જ્યારે દેવ્યાની એને પૂછે કે ભાઈ મોડું શું કામ થયું, ત્યારે શું કહે છે, the asurs killed me, cut my body into pieces and fed the wolves and jackals with them. કે અસુરોએ મને મારી નાખ્યો હતો, મારા ટુકડા કરી કાઢેલા, અને પછી વરુણ અને શિયાળાને બધાને ખવડાવી કાઢેલા, બરાબર. એટલે પછી દેવતાના પપ્પાએ શું કર્યું, મને બોલાવ્યો. when the great sant your father summoned એટલે બોલાવ, બરાબર. કે જ્યારે તારા મહાન પિતા જે ગુરુ છે મારા, એમણે મને બોલાવ્યો, I came out of the vowels and jackals, કે હું તો બધું ફાડીને આવી ગયા, શરીરો ફાડીને પાછું ભેગું થઈને આ પ્રગટ થઈ ગયું. tearing their bodies. ચાલો tearing એટલે ઘણા સ્ટુડન્ટ્સ ને, જો હું તમને કીધું tearing માં બે શબ્દ એક જ છે પણ એના અર્થ બે થાય. tearing એટલે આંસુ, રડવું પણ થાય, અને બીજું છે tearing એટલે ફાડવું પણ થાય. એટલે ધ્યાન રાખજો કે tearing their bodies and now I stand before you, કે એમના શરીરોમાં ફાડી દે કે અત્યારે હું તારી સામે ઊભો છું, બરાબર. ચાલો, Kutch continued to live with Shukracharya and Devyani. કે કચ્છ શું કરે છે,
કે એ ગુરુ શુક્રાચાર્ય સાથે અને દિવ્યાની સાથે પાછો પહેલાની જેમ રહેવા મળે. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુરોને શાંતિ થતી નથી. ભાઈ તું હે ને અમારા ગુરુ પાસેથી તું સંજયની વિદ્યા શીખીને આવ્યા છે, અમને શાંતિ નહીં. One day Kach was in the jungle collecting flowers when the asurs caught him. એક દિવસ એ પાછો જંગલમાં જાય તો જ્યારે ફૂલ તોડતો પાછા પકડી લે ભાઈ. બરાબર. They killed him and grinding his body into paste, they mixed it with the waters of the ocean. કે એને પાછ એની બોડીને મારી નાખે છે અને મારી નાખે છે બોડીના પીસીને આ પેસ્ટ મિશ્રણ બનાવીને ક્યાં દરિયામાં મિક્સ કરી દે છે. બરાબર. Devyani was again in despair when Kach did not return from the jungle. કે દેવ્યાની પાછી despair એટલે નિરાશ થઈ જાય છે કે જ્યારે કચ્છ પાછો આવતો નથી. She told her father that she would not wish to leave unless Kach was brought back. કે જો કચ્છને પાછો નહીં લાવવામાં આવે તો એને જિંદગી જીવવામાં કોઈ રસ નથી. મેરે કો જેરાય નહીં હે ભાઈ. બરાબર. એટલે કહું કોણ કે છે? દેવ્યાની. મતલબ કે છે કે ભાઈ હું એના વગર રહી શકીશ નહીં. Again શુક્રાચાર્ય with his magic spell brought Kach back. બરાબર. કે એને પાછો શું કરે છે? મંત્રનું ઉચ્ચારણ કરે છે અને કચ્છને પાછો લાવી દે છે. હવે આગળ શું થાય છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જોઈશું ક્યારે? પાર્ટ નંબર 2 ની અંદર. હવે આગળ કચ્છને સંજીવની મંત્ર મળે છે, ગુરુ શુક્રાચાર્યને આપે છે કે કચ્છ છીનવી લે છે કે કઈ રીતે જાણી લે છે કે મળે છે કે નહીં? દેવ્યાની કચ્છની જોડીનું શું થાય છે? કારણ કે મેં શરૂઆતમાં કીધું સૈયા સે સીધા ભૈયા, તેવું તો શું થાય છે? બરાબર. કે આવી કહાની છે. તો હવે એ આપણે જાણીશું આપણા નેક્સ્ટ વિડિયોની અંદર, એટલે કે પાર્ટ નંબર 2 ની અંદર. તો ત્યાં સુધી અહીંયા enough for today and have a great day. અને આ વિડિયોને બને એટલો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. Thank you. Enough for today. Have a great day.